બાળકો કોમ્પ્લેક્સ નંબરનો જેઈ મેઇન્સનો એક બહુ સરસ પીવાયક્યુ છે. ક્વેશ્ચનમાં તમને બોલે છે કે z² + z + 1 = 0. બાળકો તો તમને આઈડિયા હશે, આ સમીકરણના બે બીજ મળે. ઝેડની બે કિંમત એમાંથી મળશે. એક કિંમતને હું ઓમેગા બોલું, એક કિંમતને હું બોલીશ ઓમેગા². ઓકે, તો હવે આ અભિવ્યક્તિને સોલ્વ કરવા માટે z બરાબર ઓમેગા મૂકશો તો બી હાલશે, z બરાબર ઓમેગા² મૂકશો તો બી હાલશે. ઓકે, હું z બરાબર ઓમેગા આની અંદર મૂકું તો બાળકો આ પહેલું પદ આમ બને ઓમેગા + 1/ઓમેગા એનો હોલ સ્ક્વેર. બીજું પદ આમ બનશે ઓમેગા² + 1/ઓમેગા² નો હોલ સ્ક્વેર. ત્રીજું પદ આમ બનશે ઓમેગા³ + 1/ઓમેગા³ નો હોલ સ્ક્વેર. એન્ડ બાળકો આ ત્રણેયની હું એક ગ્રુપ બનાવું. ઓકે, એક ગ્રુપ આ ત્રણનું થયું. બીજા ગ્રુપમાં હજી ત્રણ પદો આવશે. એમાં બાળકો આવશે ω⁴ + 1/ω⁴ નો હોલ સ્ક્વેર. હવે તમે આમ જુઓ તો ઓમેગાની ઘાતમાં 3ની ગુણિત સંખ્યા આવે તો 1 થાય, તો ઓમેગા³ 1 થાય, તો આ ω⁴ એટલે ω3 ઇન્ટુ ઓમેગા, 1 ઇન્ટુ ઓમેગા એટલે આ ઓમેગા બને. ω3 ઇન્ટુ ઓમેગા એટલે આ બી ઓમેગા બને. મીન્સ તમે જુઓ તો જે ω⁴ વાળું પદ આવશે એ બેઝિકલી પેલું પદ આવશે. ω5 વાળું જે પદ આવશે એ પાછું આ આવશે, અને ω6 વાળું પદ પાછું આ આવશે. તો તમે એમ કહી શકો કે આના પછી જે ત્રણ પદો આવશે એ સેમ આના ત્રણ પદો પાછા અહીંયા રિપીટ થશે. ઓકે બાળકો, તો આ ત્રણની જે વેલ્યુ આવશે એ જ વેલ્યુ પાછળના ત્રણનો સરવાળો થશે. તો એને આપણે બતાવતા નથી. બીજું બાળકો તમને ખ્યાલ હશે ઓમેગાનો વ્યસ્ત ω² થાય. ઓમેગા અને ω² એકબીજાના વ્યસ્ત હોય, તો આનો હોલ સ્ક્વેર પ્લસ ω² એમનેમ છે. ω² નો વ્યસ્ત એટલે ઓમેગા, ઓમેગાની 3 ઘાત એટલે 1, ઓમેગાની 3 એટલે 1, 1/1 એટલે 1 નો હોલ સ્ક્વેર પ્લસ અહીંયા જે આ ત્રણ પદોનો જે સરવાળો છે સેમ સરવાળો બીજા ત્રણ પદોનો આવશે. ઓકે બાળકો, હવે તમને ખ્યાલ હશે ઓમેગા પ્લસ ω² એટલે -1, ω² પ્લસ ઓમેગા એટલે -1, 1 + 1 એટલે 2, 2 નો સ્ક્વેર બન્યો 4. ઓકે, પ્લસ સેમ સરવાળો અહીંયા આવશે. 11 નથી બાળકો, સેમ સરવાળો અહીંયા જે આવશે એ આવશે. તો આ બન્યો 4 + 1 + 1 એટલે 6, પ્લસ આ પાછળના બ્રેકેટનો સરવાળો બી 6 આવશે. તો ફાઇનલ આન્સર આવશે 12. ઓકે.